રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે। સુરત, નવસારી, ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લિંબાયત, ડિંડોલી, ગોડાદરા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અંકલેશ્વરમાં જીઆઈડીસી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વાલિયા ચોકડી, ભડકોદરા અને કાપોદ્રા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે। લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો હતો અને આ વરસાદી માહોલ નહીં હોવાના કારણે ભારે ઉકળાટનો જે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા। જો કે રાત્રિ દરમિયાન જબરદસ્ત બફારો થાય છે અને આ પ્રમાણે જે લોકો છે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જો કે લાંબા સમય બાદ ફરી એક વખત વરસાદ જોવા મળ્યો છે ત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં હવે લોકો છે આ વરસાદી માહોલની વચ્ચે ભીંજાતા નજરે આવી રહ્યા છે। સુરતના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો સુરતના અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, ઘોડદોર રોડ, ડુમ્મસ રોડ સહિત ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ જામતાની સાથે જ જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છે એ ઘેરાઈ ચૂક્યા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને અત્યારે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ, નવસારી વિસ્તારમાં અત્યારે ભારે વરસાદ વરસવાની આગાહી છે। તેની સાથોસાથ સુરત શહેરમાં પણ અત્યારે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે વરસાદથી બચવા માટે લોકો અત્યારે બસ સ્ટેન્ડનો સહારો લઈ રહ્યા છે। સાથોસાથ જે રેનકોટ, છત્રી વગર નીકળેલા લોકો છે એ જરૂર આ વરસાદી માહોલની વચ્ચે ભીંજાતા નજરે આવી રહ્યા છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની અત્યારે હાલ આગાહી છે। એ જ પ્રમાણે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। ખેડૂતો માટે ખાસ કરીને આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે ચોમાસું પાક માટે જે રીતની તૈયારીઓ તેઓએ કરી રાખી હોય અને તેને લઈને અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે ત્યારે ઠેક ઠેકાણે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ શરૂ થયો છે। જોકે ગણતરીની મિનિટોમાં જ કાળા ડિબાંગ વાદળો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણેની તસવીરો છે સુરત શહેરમાં જોવા મળી રહી છે ત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે વરસાદી માહોલની શરૂઆત છે એ થઈ ચૂકી છે અને જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ વરસાદી માહોલની વચ્ચે તમામ એ લોકો વરસાદમાં ભીંજાતા નજરે આવી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।